મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેરમાં ચાલી રહેલા રેલવે અંડરબ્રિજના નિર્માણ કાર્યને પગલે આજે સ્થાનિકો અને રેલવે પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। શહેરા ભાગોળ પેટ્રોલ પંપ પાછળના ભાગેથી અવરજવર કરતા રાહદારીઓ માટેનો રસ્તો રેલવે દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા મામલો ગરમાયો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એક જ મુખ્ય રસ્તો છે, જેનો ઉપયોગ રોજે રોજ હજારો લોકો કરે છે। શાળાએ જતા નાના બાળકો માટે આ રસ્તો બંધ થતા મુશ્કેલી સર્જાઈ છે। દવાખાના જવા માટે કે ઇમરજન્સીના સમયે રહેવાસીઓ પાસે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી। વિસ્તારના રહીશો માટે પોતાના ઘરે પહોંચવા કે બહાર નીકળવા માટે લાંબો ફેરો કરવો પડે તેમ છે। જ્યારે રેલવે દ્વારા રસ્તો બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો। આ દરમિયાન પોલીસ અને જનતા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું। લોકોનો પ્રશ્ન એક જ હતો કે જો આ રસ્તો બંધ કરી દેવામાં આવશે તો સ્થાનિક રહીશો જશે ક્યાં?